બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ છે ને આખું ઘર અમે આવી ગયા ખેતરમાં હે ને ગદપ ને ધાણા બધા બી છાંટવા આવ્યા ને માં તેમ બધાય ખેતરમાં આવ્યા. બધાય ખેતરમાં પાણી તો પછી વારવાનું હે. પેલા બી છાંટવાનું હે, પછી મીંડું લઈને ફેરવવાનું હે ને પછી પાણી વારવાનું હે. અટાણ છાંટી દઈ ને તો તડકાનું અસલ તપી જાય, પછી ખબર નહીં હવે કઈ પાણી વારે ને. જો બધાય અમે આવતા રહ્યા ને ઘરમાં થોડું કામ થઈ ગયું, બીજું બાકી હે. હું હાલો હવે ત્યાં બધા હે ને ત્યાં જ મોબાઈલ લઈને જાઉં. પછી અહીંયા આવતી રહી. પારિયા તો 2-3 દી 4-5 દી બંધ થઈ ગયા ને હજી હેઠ વાવવાનો વારો આવ્યો. હવે જો વાવવાનું કામકાજ ચાલુ છે ને વિડીયો શૂટિંગ એ ચાલુ છે, છોકરીઓનું રમવાનું ચાલુ છે. અહીં બધું કામકાજ બધું થાય છે એક પછી એક. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારમાં જો પેલા તો આ આંખનું છે એનું કહી દઉં કે આ આંખ છે ને 2 દીથી ટીપા નાખું પણ હજી હાવ રાહત નથી થઈ. થોડીક ઝાખપ લાગે ને પાણી આવ્યા રાખે, ખટકો ઓછો પડી ગયો, દુખાવો નથી થતો. હજી 2 દી થયા આપણે ટીપા ચાલુ કર્યા એને. આગળ જોઈએ હવે અહીંયાથી સારું થઈ જાય એમ હોય તો ઠીક છે, નકર પાછી સાહેબની મુલાકાત લઈ આવશું. બાકી જો સવારમાં અમે આજ બધા ખેતરમાં પૂગી ગયા. બધા નું કામ જો માવા છાંટવાનું કામ કરે. ગદપ છાંટી લીધી ને પારીઓમાં જાય કંઈક દાણા ને એવું કંઈક નાખતા હતા. હું આવ્યો જો હવે આ ફેરવી દઉં ને પાછું આપણું મીંદડું, પછી પાણી વારવું. આમાં સીવન પીયું જવું બે કેટલો ફેરો તો જાય સંપલ છાંયો આવે ને ત્યાં બેહાડી. ઘડીક વાર એને કીધું કે આમાં પાણા વીણો, જોઈને પાણા ભેગા કર્યા. કોથળી તો ભરી નાખી આવ્યા. સારું ને કાકરા ઓછા થઈ જાય. વીણવા મંડો ગદપા થઈએ તો ઈ કે નળે નહીં ને કા વીણવા મંડો કાકરા. એવા હાલતા હોય જો કિરાણે જાય. બે ચીકલીઓનું ધ્યાન રાખવા. ત્યાં નહીં ચાલુ હે, વિડીયો શૂટિંગ ચાલુ હે. ચાલો જો હવે પેલા આ ફેરવી દઈએ, પછી આપણે મશીન ચાલુ કરીશું. જરાક બી તપી જાય એટલે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો અમે ગદપ સાટવા આવ્યા, ગદપ સાટી ને ધાણા સાટ્યા ને હજી આમાં થોડીક મેથી ને થોડીક ગદમ ને સાટવાના છે. કામ કરી આવીને આ બે જવું ધૂળમાં રમે, ખાડા કરે ક્યારામાં. કાકરા વીણો કાકરા ઓછા થઈ જાય. કોથરી ભરત કોથરીમાં ને સંપલ માં ધૂળ્યું નાખે. માટી આખો દી માટી સુથવી. હમણાં નાવરાવી બે ને નાવું ને તો હાઈ ની કેતી હતી કે આમાં શું છે. મેં કોઈ એમાં છે ગદબ નું બી. ઓલા કે મકાઈ નું બી લઈ કઈ જવું ને મકાઈ નું બી જોઈને કે આ શું છે. મેં કોઈ મકાઈ છે એમાં પોટા થાય તો કઈ કયા થાય. મેં કોઈ વાવીએ તો થઈ ને. હજી તો બહુ વાર લાગશે. કઈ વાવીએ, પાણી પાઈએ, મોટી થાય પછી પોટા થાય. એમની થાય પોટા હે? તારો પોટા જોયા તે પોટા તમારા દાદા એ તો મોર વાવી લીધા. ન્યા પેલા થાય મેં આ પેલા થાય મોટી મોટી થઈ ગઈ છે ને એમાં થતા પોટા હમણાં થાય છે. એમાં તમારે ખવાય છોકરો મીઠા હોય ખેતરના. હેલો હવે જો કામ કરી અને આપડે જાવું રસોઈ કરવા. થોડુંક જે થાય એ કરી લઈ આય. ખાવાનું બનાવવાનું ટાણું થઈ જાય. કાલે તો મોડું કર્યું તું બહુ. રાખે આજે પાછા જઈએ હમણાં ઘેર રસોઈ બનાવી નાખશે. લાઈટ વહી ગઈ છે. જો આપડે તો લાઈટ ની જયારે ન હોય જીત આટા મારે. આવી ગઈ લાઈટ. આવી લાઈટ. હાલો તો જો ઓલી બાજુ એ બાજુના પારિયામાં ચારક ક્યારા ગદપ ને નાખી દીધા. આપડે ઓલી ગદપ આવી હતી તો જો અટાણા પાંદડા ઉગીને થઈ ગઈ. પછી આપડે ગાયને દુખે નહીં ને એવા હાથું થઈ. આમાં થોડુંક મકાઈ નું બી લીધું હતું. મકાઈ નું બી છે ને એ કહું છાઠ્યું ને ગદપ ની જેમ તો મોટું હોય તે અંદર ડટા હે નહીં.
એટલે પછી માને કીધું કે તમે હું ખડ કરતો જાઉં આમ કોદારીએથી ને તમે બી નાખતા જાવ. તો જોઈએ આમાં ખડ ફેરી હોય ને એમાં જો મકાઈના બી નાખી દીધા. હવે હું પાછો બીજી ફેર કરું એટલે એ ડટાતો જાય ને પછી પાછી કપારી ફેરવી દઈ ઊંધી એટલે ત્યાં ડટાતો જાય. પછી પાછી ઊંધી કપારી ફેરવી દઈ. મોટા મોટા થાય એટલે ઘાટી નહીં નાખવાની, પાકી પાકી નાખવાની. આમ કરીએ તો મકાઈનો બીજ ડટાઈ જાય ને ઓલા નકર કબૂતરા ને ચકલા ને આવતો અડધા દાણા તો ઈ ખિસકોલા, કબૂતર ઉપર પડી હોય ને મકાઈ ડટાઈ નહીં તો ઉગે નહીં ફરતી. ઉગે નહીં ને. આ પારિયામાં પછી બાંધી તો કેદી નો લીધો. ઓલા પછી કૂતરા આવતા હોય ને તેતર આવતા હોય ને તે ઓલી પારિયું હે ને આમ ચાંચે ચાંચે ખોઈદા રાખે તે પાડી નાખી હોય. ખબર લઈ આવે આગળ આગળ પારીએ ચડાવતો જાઉં સરખી તો પાણી વાળવા ટાણે ફૂટે નહીં. હવા તો જાય. બધા ક્યારે તો મકાઈ ના નથી કરવા, બી છે એટલું થાય એટલે મકાઈ ના કરી દઈએ. આપડે ગાય ને હાલે, બાકી ઓલી બાજુ પછી બીજું બી કઈક વાવી દે. 2 પારિયા થઈ જાય એટલે આપડે ગાય ને દુખે નહીં. ફૂલડા ખૈરા હું માથે. હાલો જો આપડે બહુ મહેનત કર્યા પછી એક ક્યારે વવાઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો એક. હવે આવ્યો કપારો ફેરવવાનો વારો. કરી હોય એટલે મોટા ભાગનું બી તો ડટાઈ ગયું હોય. દેખાતું હોય ને એ હવે ખપારો ફેરવ્યું કે હમણાં ડટાઈ જાય. ઓલા ટ્રેક્ટર થી વાવી હોય ને એવી રીતે જ વાવી. વવાઈ ગયો આપણો ઘરનો દેશી જુગાડ, ઘરેલું જુગાડ. આપડે હું 2-3 ત્યારા હોય એટલે પછી ટ્રેક્ટર વાળાને તો કહેવાનું હોય નહીં. તો હવે ખપારો ફેરી નાખીએ એટલે અમે મારા પપ્પાને ઘરે હતા ને અમે આમ જ વાવતા. હું વરસાદ ને મારા પપ્પા અમે ત્રણેય ડૂબતા ને. રોટાવેટર લઈને ટ્રેક્ટર વાળો માંડ અહીં એટલા દી આવ્યો હતો. અમારે અહીંયા એક ગાય હતી તે 4-5 ત્યારા હાટું આમ જ કરતા. તે બપોર પછી બી લઈ આવ્યો એમાં 2 ક્યારા તો માંડ થાય. એ તો પાછું જોહે તો લઈ આવ. હટાણે તો એટલું પૂરતું વાવી દે એટલે ઉગતું થાય. ના હે ને અસલ હરખી ટ્રેક્ટર ને વાવ્યું હોય ને એમ જ ઉગશે નહીં. આયરું લાઈન કરીને અસલ વાવી. અમાર પ્રિયલ જો આ રમે તો રમે. હા ને ઓલી એક વા રમે. તણાઈ નહીં, ઉગી ફટાફટ જાય. હા બધી ટાઈટું હે ને અટાણે મકાઈ થાય અસલ ટાઈટું. દાણા ચણી જતા હોય ને. હા કબૂતર આવે. અમારા કબૂતર તો બહુ આવે. આપડે એવા છે વાવીને ગયા હોય ને સાંજ સુધી વાવી દે. હમણાં આવ્યા પાછા તો અડધું સાફ થઈ ગયું. આપડે ઓલે જુવાર ને મકાઈ વાવતા ત્યાં કેટલી ફેતા ઉડાડવા આવવા પડે. જાજા થઈ જાય ને તો ઉડાડીએ, થોડાક હોય તો ખાવા દે કે ભલે ખાય. એમ ઘાટી સાઈટી હોય. આમાં ઘાટું તો થોડું ઘણું નાખ્યું. હવે બપોર પડી જાય એમને 11 તો વાગી ગયા. હવે એક ક્યારો કમ્પ્લીટ થઈ જાય ને પછી ફેર બીજો એવા વાવી લઈએ પછી ઘરે જઈએ. કામ હા શિયાળો હતી બહુ તપ તડકો તો હે નહીં, તપ નથી એટલે વાંધો ન આવે. આમાં ઘરે જવાનું હોય જેને વધારે ભૂખ લાગી ગઈ છે એ પેલા કે રાંધ્યા વગર ખાવું કામ હે એમ નહીં, રાંધ્યા વગર ખાવું કામ જામું તો ઘેર જઈને ખાઈએ કામ મારી મોર બધા એ તો કહું કે ભૂખ લાગી જાય ને અહીંયા જ વાહા લગન હાલી છે ત્યાં બેઠા છે તો આપણે એક ભૂખ લાગી હોય મોર જા કે મોર જઈને કર્યું કામ ચાહે મોર પછી ત્યાં સીતા ખાવાનું સાથે ચાલો ખાવા જઈએ. કારણ કે મન તો એવા છે કદાચ બપોરે નો જમું ને કઈક કામ હોય ને તો મને પછી ગામમાં કામ કરવા ગયો હોય
ને ટાઈમ ન હોય તો આળસ થાય કે હવે જમવા હાટું કોણ ઘરે ધક્કો ખાય. મને તો 2 વાગે એટલે ભૂખ લાગે. તમને ભૂખ લાગે? હે? એને તો લાગે. હા, તું જ કહે સૌની મોજ. હા, હું તો કહું. હાલો વાતો થાય ફટાફટ કરવા માંડો હવે. તો તને જો 12 જેવું થયું ને હમણાં જઈ ઓલી બાજુના કેરા હતા ને એમાંથી 2 કેરા વવાણા. પછી હવે તડકો થઈ ગયો ને રસોઈનો ટાઈમ થઈ ગયો તો એટલે બધા ઘરે આવતા રહ્યા હતા. પછી હું કહું હવે બપોર પછી વાવશું, ખાઈ પીને પાછા વર્ગી જાઉં. તો એ ઓલી બાજુના બાકી રહી ગયા ને 5-6 કેરા એ પછી વાવશું. ને અત્યારે છે ને 2 પારિયા ભેગા થયા એટલે મેં પછી સીધું એને મશીન ચાલુ કરી દીધું. હું આ બાજુ જો ગદપ વવાઈ ગઈ ને તે એમાં પાણી વારી દઉં તે આ બાજુનું પી જાય ને તો બપોર પડી જાય. આમાં હવે રસોઈ બનાવવી એટલે રસોઈ બની જાય પછી જમવા જવાનું છે. કેમ કે ત્યાં સુધીમાં હું છે ને પેલું પાણી હોય તે ધીમું ધીમું હાલે લે વધારે પાણી એટલે પછી અટાણે મશીન ચાલુ કરી દીધું. પછી હવે ઓલી બાજુનું પાર્યું છે ને એ બપોર પછી હમણાં ખાઈ પીને જાય તે વાવી દઈએ ને એનો વારો પછી રાખીએ. બધાયમાં પછી એકારે પાણી વારવા જઈએ ને તો રાત સુધી પાણી વારવું પડે ને કાં પછી અડધું રહી જાય સાંજે તો વળી કાલ સવારે ચાલુ કરવું પડે મશીન. અટાણે હવે મારે તો કઈ બીજું કામ નથી, મશીન ચાલુ કરી દઉં કે આ બાજુનું પી જાય ને ઓલું બપોર પછી રાખીએ. તો 1 વાગવા આવ્યો ને જો અમારે અહીં મગ બફાઈ ગયા. આજ મગનું શાક ખાવાનું છે, ભેગા રોટલા ને છાશ જો આપડી વાં બને. પ્રિયલજી બરોબર હતા મારે ને શિવ તો જાય આવી ને નાય ધોઈ ને કમ્પ્લીટ જો ડાગલા જોવા માંડી, ચવાણું ખાય ને શિવ. મારે જો મશીન ચાલુ છે, લગભગ જમવાનું થાહે તો એ મશીન ચાલુ રાખવાનું થાહે. ક્યારા ભરાતા વાર લાગે. શિવો તું નાકા વારવા લાગી દીકુ? તું મને નાકા વારવા લાગી? નહીં પાવડેથી વારવા લાગ ને એક નહીં પછી થાકી જાય ને. કાં શિવું થાકી જાય ને? એક તો વાવવા તો આવી હતી નહીં, વાવવા તો આવી હતી કે હવે થાકી ગઈ હોય નહીં તો હવે શાક ને રોટલા ને ખાઈને સુઈ જવું ને. હે શિવ? હા સુઈ જવાનું પછી. હાલો તો જો હમણાં બપોરા તૈયાર થાય એટલે બપોરા કરીને પાણી તો વળી જશે હમણાં થોડીક વાર થાય એટલે તો એ પાછું વર્ગી જવું ને. બાકીના ક્યારા છે એ વવાઈ જાય ને તો વહેલું પાછું મશીન ચાલુ થાય તો એ બે પારિયા આજને આજ કમ્પ્લીટ થઈ જાય તો 2 એકારે ઉગતા થાય. આવીને જલ્દી તો મગ બાફી લીધા, ભાત મૂકી દીધા, ભાત સડી ગયા, મગ બફાઈ ગયા. હવે શાક બનાવું અને તાકે મૂકી દીધી. 3 કામ ભેગા કરું છું ત્યાં બેઠા બેઠા. હવે જલ્દીમાં હોય આવું કામ હોય અમારું. જો અમે શાક બની જાય ને એટલે રોટલા કરવા બેસી જા, પછી 2 રોટલી જ ખાટું કરવાનું. ટૂંકમાં નિરાત હોય ને તો ધીરે ધીરે થાય તો હાલે, ઉતામર હોય તો 2-3 કામ ભેગા હાલતા હોય. બીજું આ બધી પછી રોટલા ઘડીને 2 રોટલી કરવી જો હે. આપડે પેલા શાક બનાવી લઈએ, દાદા ભાત ચડી ગયા. મગ ને ભાત નું શાક, મગ ભાત રોટલા ઘડી છાસ. હમણાં બપોરા કરવા બેસી ગયા. પ્રિયલ ઉઠી ગઈ. કેમ કરે જોતા એ કેમ કરે? વાહ એ પી તો જો વાળ કરે તી. કરતો પાછા કરતો. અરે કેવા અસલ થઈ ગયા. ઓ આજ નહીં કરીને સુઈ ગઈ હતી નહીં પ્રિયલ?
સુઈ ગઈ હતી ને? નહીં કરીને સુઈ ગઈ હતી ને? વાવા પહેરીને ક્યાં તારું વાવા તો દેખાડ? તારું વાવા તો દેખાડ નવું. એ નહીં, આ નવું પહેર્યું ને તે વાવા ઈ જો કેવું અસર છે ને. એ બપોરે જો દક્ષાએ નવડાવી હતી, પછી પ્રિયલ સુઈ ગઈ હતી નહીં. આજ તો માથું ધોઈ દીધું ને, અસલ વાળ કરી દીધા નહીં. સવારે ધૂળમાં રમતી હતી ને, પછી મમ્મી અસલ નહીં કરાવી દીધી. જો તો અસલ થઈ ગઈ હતી ઢીંગી. પછી વાળ કેમ કરતી હતી પ્રિયલ? મોઢા કરે હતી, યા કરે હતી. જોઈ લે. વાહ મજા આવી ગઈ ને. પણ નીંદર થોડીક વાર જ આવી નહીં, થોડીક વાર જ આવી ને. હવે જો 4 વાગી ગયા, તે ચા પાણી પીને હમણાં જવું છે ખેતરમાં પાછું. બી છાંટવા જવું ને, જો સીવું ને ખબર છે. પણ હવે અહીંયા ધૂળ નહીં ચૂતતા તમે? આપણે એકવાર નહીં કરી લીધી ને. હા, હવે અહીં રમવાનું. કાં સીવું પીવું અહીં રમવાનું ને? હા તારે આવું? હા તો આવજે, પણ ધૂળ નહીં ચૂથવાની, બરોબર? હા. આ પ્રિયલ શું કરે? શું બનાવે? ચા બનાવે કે શાક? શાક. કેવાનું શાક બનાવે? પાંદડા તોડીને શાક બનાવે. ચમચીમાં પાંદડા તોડ્યા. લે, ઈ શાક છે તો શું છે? કેવાનું શાક બનાવવું હે? એ આપડે ભારતીબેન ની ઘરે ગયા તા ને, હું આપી ચોકલેટ. તો છે ને અમે ભારતીબેન ના ઘરે તો ગયા તા, પણ એને બહાર ગયા તા, અમે પાછા આવતા રહ્યા. હવે હે ને પ્રિયલ અહીં રમે. શિવ ને કિરણબેન જામ ખેતર બાજુ એને લઈને ગયા ને પ્રિયલ ના પપ્પા એ કરી દીધું મિશીન ચાલુ પાછું. એ ઝઘડી વયા ગયા ખેતરમાં ને માએ દિવસે ખેતરમાં. હાલો કેવું અચલ કરી દીધું. હાલો પાછું કરો. પાછું કરવું? ધીરે ધીરે આગળ આવતી જાય. હવે 2 હાથે આમ કર, આમ ઢીચુક કર, ઢીચુક. હવે પાછળ ખેંચ, હાલી જા પાછળ, હાલી જા. વાહ, કર પાછું ઢીચુક. એ છે મીંદડી. શું કહેવાય એને? શું કહેવાય? મીંદડી. હા એમ. જો કૂચો ભેગો થાય, કેટલો થાય ને? અમે તો હવાના ખેતરમાં હતા, આ 2 નહીં આવવું જોઈએ. અટાણ નતું આવવાનું તો અમારે ખેતરમાં આવવું. તે દક્ષા પ્રિયલ ને લઈને વારમ હતી, થોડુંક ખોડ શિવ અહીં હતી અમારી પાસે. બેન બગાવવી તો ખરી ને. એની ધૂળ ચૂતી હતી. હાલો અમારે ભેગી આજ તો જો સવારના વાવતા હતા, તેમાં વાવવાનું પૂરું કરી લીધું. હવે મશીન ચાલુ કર્યું હતું, પાણી હાલે. બધા ધામો નાખીને બે ગયા ખેતરમાં. ચાય બધા બેઠા, ઢીંગલીઓ રમાડીએ ને વળી ક્યારો ભરાય તો નાકા વારવા જઈએ. બીજો ક્યારો ભરાવવા આવ્યો, પ્રિયલ ને બગાવીને લઈ આવ્યા. જો હમણાં કુંજળીઓ નીકળી છે, તારે જોવી ને એને કુંજળીઓ જોવી. હમણાં કુંજ આવે છે. હું તમારે પીવું? આપડે 2 ને ભૂ પીવું ને? આપડે 2 ને ભેગી જ તરફ લાગે ને? હા, તરફ ફેરી જ લાગે. તો આપડે 2 હમણાં હે ને મમ્મી ને કહીએ મમ્મી આપડે 2 હાટુ ગ્લાસ ભરતી આવે. આય દોરિયો ચાલુ છે. હાલો પી લ્યો. હાલો જો અહીં દોરિયામાં પાણી ચાલુ જ છે. તો પાઇપલાઇન માં પાણી આવતું હોય પણ. હાલો ભરી આવી. હાલો વિડીયોમાં હર હર મહાદેવ તો કરી દઈએ, પછી ભૂ પીવા જઈએ. બરોબર? બાકી લાંબા ખેતરમાં લઈને હાલો બસ જો આજ સવારે ખેતરમાં ચાલુ કર્યું ને હવે ખેતરમાં જ પૂરું કરીએ. સાંજ પડી એટલે લગભગ બધા ક્યારે પી ગયા છે. પેલું પાણી ધીરું ધીરું હાલે. 1 2 3 4 હજી 4 ક્યારા છે બાકી. ક્યારે બાકી છે? હા લાગી જાય.
હાલો તો હવે આપણે વિડીયો ને એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ખેતરની મોજ કીધ્યો, ખેતરમાં મોજ. ક્યાં મોજ પડી ગઈ ને આજ આખો દી આમાં ખેતરમાં ને ખેતરમાં. બોલ હર હર મહાદેવ. હાલો ભૂ હાલો બોલ હર હર મહાદેવ. બોલ કર દે. હર હર મહાદેવ બોલવાનું.